જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આજે આપણે મિત્રો એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જેની ખરેખર મુલાકાત લેવી હરેક માણસોને જરૂરી છે. કેમ કે આપણો દેશ ખેતી આધારિત દેશ છે અને ગાય આપણી માતા છે. અને એવી જ લૂલી અપંગ રજળતી ગાયોની જે સેવા કરે છે એવું જ એક ટ્રસ્ટ છે જેનું નામ છે દ્વારકાધીશ ગૌ સેવા સમિતિ. આ ગૌ સેવા સમિતિમાં કોઈ મોવડી માણસ નથી, પણ આ બધા માણસો એવા છે કે જે પોતપોતાનો કિંમતી સમય કાઢીને નિરાધાર ગાયોની અવિરત સેવા કરે છે. અને આ સેવામાં મૂળ માણસો કહે તો મૂળ માણસોમાં છે ને કેશુભાઈ મેર છે, પછી કિશોરભાઈ છે, પછી હરદાસભાઈ કાગડિયા છે, રામદેવભાઈ છે. આ બધા મિત્રો તેમજ ઘણા બધા નાના નાના બાળકો, વડીલો અને ખાસ કરીને આ ગ્રામજનોની અનુદાનથી આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે. અને ઘણી બધી સેવાઓ એવી કરે છે કે દિન રાત એ લોકો સમય પોતાનો જોયા વગર કોઈ પણ માણસો કામ ફોન કરે કે ભાઈ આ જગ્યાએ કોઈ નિરાધાર ગાયને લાગી ગયું છે કે આ જગ્યાએ ગાય છે એ વ્યાઈ ગઈ છે, આવી બધી માહિતી મળે એટલે આ લોકો પોતાનો સમય જોયા વગર જ એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને બધા એકબીજાનું કામ કરતા હોય છે. તો એમાં ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણી ગાયોને બિચારા એ ગાયો પગ ભાંગી ગયો હોય છે કે પૂંછડામાં, પગમાં કે જ્યાં ત્યાં એને ઈડું પડી ગઈ હોય છે. ઘણી વખત શિંગડા ભાંગી ગયા હોય છે. આ બધી ગાયોની સેવા આ લોકો કરે છે. અને આના માટે એક વિડીયો બનાવવાનો તો થાય જ, કેમ કે આપણે સેવા તો ના કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ આ લોકોને આ ગામમાંથી અથવા તો આજુબાજુના ગામમાંથી જો થોડું અનુદાન મળતું રહીએ તો આ ગાયોની સેવા થયા રાખે. અને સેવા પરમો ધર્મ છે ભાઈ. એટલે સેવા, પામર માનવીની સેવા તો બધા કરતા હોય છે, પણ નિરાધાર પશુઓની સેવા કરવી ને એ આખી અઘરી વસ્તુ છે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ ગાયોને બાંધેલી હોય છે ને પછી હવે કોઈ એનું કરવાવાળું ના હોય તો એ લોકો ફોન કરતા હોય છે કે ભાઈ અમારી ગાય છે અને આ ગાયને હવે અમે કાંઈ કાર્ય કરી શકતા નથી, તો તમે આ ગાયને તમે લઈ જાઓ અને આની સેવા કરો. એવી બધી ગાયોની સેવા કરતા હોય છે. અને એમાંની ઘણી બધી ગાયોના વાછરડા જો અહીંયા તમને દેખાશે, જો આ વાછરડા છે ના, આ વાછરડાનો નભાવ કરવો ને એ બહુ અઘરી વસ્તુ છે. જો ગાયો આડાવડી રખડતી હોય તો એને તો ગમે ત્યાંથી થોડું ઘણું પણ ચરો મળી જાય. અને ઘણા સેવાભાવીઓ રસ્તામાં થોડો ઘણો ચરો નાખતા હોય, પણ નાના નાના જે કુમળા વાછરડાઓ છે એને કૂતરાઓના ત્રાસથી ને બચાવવા માટે આ લોકોએ એવો પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે ગાયોને રજડવા નથી દેવી. અને એના માટે થઈને આ લોકોએ પોતાનું ટ્રસ્ટ રચ્યું. અને ધીમે ધીમે કરતાં આ લોકોએ જે બારોબાર વાછરડા રખડતા હોય એના માટે એક જગ્યા ગોતી. અને એમ કરતાં કરતાં આજે જો આટલા બધા વાછરડાઓને એ લોકો સેવા કરે છે. હવે આ સેવા એમને એમ નથી થતી ભાઈ. આમાં ઘણા બધા વાછરડાઓને આ લોકોને
હાથેથી દૂધ પાવું પડે છે. અને ઘણી બધી ગાયો એવી છે કે જેના પગ ભાંગી ગયેલા છે. અને પગની હારે હારે 2 ગાયો એવી છે કે એને તો સ્પેશિયલ અહીંયાથી છે આપણે પડાણા જ્યાં રિલાયન્સ ફાઉન્ડેશનનું જે ગૌ આશરો ચાલે છે ત્યાં એ લોકો પોતાના વાહનમાં લઈ ગયા અને ગાયોને છે ને મૂળ તકલીફ હતી. ગાયોનું પેટ નીકળી જતું હતું, વારંવાર પેટ નીકળતું હતું અને એનો કોઈ હલ નહોતો. એના માટે થઈ આ લોકોએ રિલાયન્સ ફાઉન્ડેશનનું કોન્ટેક કર્યો અને એ કોન્ટેક કરી અને એ લોકોએ જ્યારે સમય આપ્યો ત્યારે એ સમયે આ લોકો પોતાની 2 ગાડીઓ લઈ ગયા અને 2 ગાયોનું ઓપરેશન કરાવ્યું. આ 2 ગાયો એ જ ગાયું છે. એટલે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ક્યારેક અહીંયા કામ ન થતું હોય તો એના માટે થઈ અને બહાર પણ જવાનું થતું હોય છે. ને આ બધી વસ્તુ કરવા માટે છે ને મેન તો થોડી ઘણી મૂડીની જરૂર હોય છે. તો આ દ્વારકાધીશ ટ્રસ્ટ એવું છે કે આના ખાલી સભ્યો જ છે, બાકી બીજું કાંઈ આની મૂળ કાંઈ મોટી એવી બધી ઇન્કમ નથી. તો મારું બધા મિત્રોને એટલું જ કહેવાનું છે ને નમ્ર અપીલ છે કે હું આ વિડીયોને મારફતે નીચે આ લોકોનું એક ખાતું ખોલાવેલું છે HDFC બેંકમાં, એનું સ્કેનર નીચે નાખી દઉં છું. ખરેખર આ લોકોને થોડો ઘણો સહયોગ કરો અને તમારું થોડું અનુદાન મળતું રહે તો આ ટ્રસ્ટ ચાલુ રહે અને આપણી ગાય માતાઓને એ લોકો સેવા કરી શકે. ખાસ એ માટે જ થઈને આજે મારે વિડીયો બનાવવાનો થયો. અને આપણે બીજું તો કાંઈ ના કરી શકીએ, પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડું ઘણું આપણે આપવું જોઈએ. જે મેન કેશુભાઈ છે, કિશોરભાઈ છે, મોહનભાઈ છે, આ લોકો ગામમાંથી થોડાક સભ્યો થયા છે. એના માટે સભ્ય દીઠ 200 રૂપિયા મહિનાનું ફંડ ઉઘરાવતા હોય છે, પણ એનાથી કાંઈ એટલું લાંબુ ના હાલે. આવી સેવા કરવા માટે મોટા ભંડોળની જરૂર હોય છે. અને ઘણા બધા લોકોએ ઘણું બધું અનુદાન આપ્યું પણ છે. આ જે જગ્યા છે આ તો પ્રાઇવેટ જગ્યા છે. આના માટે થઈ એ લોકોએ આપણા ગામની બારોબાર, જામરાવલની બારોબાર થોડી ઘણી જગ્યા લોકોના અનુદાનથી લીધી છે. અને આ પછીનું હવે એ લોકોનો એવો નિર્ણય છે કે થોડુંક અનુદાન જો ભંડોળ ભેગું થાય તો પછી આ ગાયોને ત્યાં શિફ્ટ કરવાની છે. અને એના માટે એ લોકોએ નકશો પણ બનાવેલો છે અને ઘણું બધું એ લોકોની યોજનાઓ છે જે ધીમે ધીમે કરીને એ આગળ વધારશે. પણ હાલ અત્યારે એ લોકોને ભંડોળની મૂળ તો જરૂર છે. તો હું તમને આમાં સ્કેનર નાખું છું. તમને જો થોડો ઘણો સાથ સહકાર આપવાનો વિચાર આવે અને ગાય આપણી માતા છે અને માતા ક્યારેય રજડતી ના રહે એના માટે થઈ અને મારું તમને બધાને અપીલ છે અને નમ્ર અપીલ છે કે ભાઈ આ લોકોને થોડો ભંડોળ તમે આપો, જેથી કરીને આ લોકો પોતાની સેવા અવિરત ચાલુ રાખે. અને ભાઈ સેવા કરવી ને એ આખી અઘરી વસ્તુ છે, ફ્રીમાં કાંઈ નથી થતું. આ લોકો પોતાનો કિંમતી સમય કાઢે છે ને એ ખરેખર એ લોકો ધન્યવાદને પાત્ર છે. તો મારું તમને બધાને નમ્ર અપીલ કે ભાઈ આ સ્કેનરમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી થોડું ઘણું પણ તમે આપો અને આ લોકોને સાથ સહકાર આપો. અને જો એથી વિશેષ જો તમે કરવા માગતા હોય તો એ લોકોનું એક સભ્યપદ મેળવી લ્યો. સભ્યપદ માટે ખાલી
રૂપિયા જેવી મામૂલી રકમ જ તમારે ભરવાની છે, જે દર મહિને આ લોકો તમે જો કહેશો તો તમારી પાસેથી આવીને એ લોકો ઉઘરાવી જશે. બાકી જય દ્વારકાધીશ, જય ગૌ માતા.